हेलो दोस्तों, नमस्ते दोस्तों। आ वीडियो में આપણે શીખવાના છીએ સીલિંગ ફેનનું કેપેસિટર કેવી રીતે બદલવું। તો તમારો પંખો ધીરો ફરતો હોય તો આ રીતે તમે કેપેસિટર બદલી શકો છો। તો દોસ્તો, સૌથી પહેલો તમારે આ રીતે દેખી શકો છો કયા કયા વાયર છે। તો આ વ્હાઇટ વાયર છે સૌથી નીચે, એનાથી વચ્ચેનો વાયર છે આ લાલ છે અને ઉપરનો છે વાદળ છે। તો આ રીતે તમે કેપેસિટરને કાઢી નાખવાના છે બે વાયરને ઉપરના, અને ત્રીજા વાયરને તમારે ત્યાં જ રહેવા દેવાના છે। તમે આ રીતે ઘરે કેપેસિટરને બદલી શકો છો। આ રીતે નવું કેપેસિટર લઈ લેવાનું છે। જો તમારે પંખો ધીરો પડતો હોય તો આ રીતે કરી લેવાનું છે। આ વાદળી વાયર અને આ તમારો લાલ વાયર। તો સૌથી ઉપર આપણે વાદળી વાયર હતો તો તેને હતો તેમ જ પાછો લગાવી દેવાનું છે। છેલ્લાનો વાયર તો જે હતો તેને જ રહેવા દેવાનું છે। આપણે એની બદલવાની કોઈ જરૂર નથી, કારણ કે ફક્ત આપણે કેપેસિટર જ બદલવાનું છે। કેપેસિટરના જે વાયર લગેલા હોય છે તે કાઢીને એ જ વાયરે કેપેસિટર લગાવી દેવાનું છે અને આ રીતે જૂનું કેપેસિટર કાઢી નાખવાનું છે। તો આ રીતે બદલ્યા પછી આપણે ટેસ્ટિંગ કરી લેવાનું છે અમારો સીલિંગ ફેન ફૂલ સ્પીડમાં થાય કે નહીં થાય। તો આ રીતે આપણે ડીસમિસ નાખી દેવાનું છે અને પછી આ રીતે ફેરવી લેવાનું છે। તો અમારો પંખો જોરદાર સ્પીડમાં ફરવા લાગે છે। તો દોસ્તો, આ રીતે તમે सीलिंग फैन ने फुल स्पीड में कर सको। तो वीडियो अच्छी लगे लाइक कर देना, सब चैनल को सब्सक्राइब कर लीजिए।